વિશ્વ જળ દિવસ પર સુખપર ગામની અનોખી પહેલથી પર્યાવરણને ફાયદો। ભુજના સુખપર ગામમાં વરસાદી પાણીના સંરક્ષણથી પીવાના પાણીની સમસ્યા દૂર થઈ। વિશ્વ જળ દિવસ 22 માર્ચે ઉજવવામાં આવે છે, જે પાણીના સંરક્ષણ અને તેની મહત્વને ઉજાગર કરવા માટે છે। ભુજ તાલુકાના સુખપર ગામમાં વરસાદી પાણી સંગ્રહિત કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે, જે ગામના લોકો માટે જીવનદાયી બની છે। આ પહેલ ગામના લોકો માટે પીવાના પાણીની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે। સુખપર ગામમાં વરસાદી પાણી સંગ્રહિત કરીને તેનો ઉપયોગ પીવાના પાણી માટે કરવામાં આવે છે। આ પ્રોજેક્ટથી ગામના પાણીની અછત દૂર થઈ છે અને લોકો માટે આરોગ્યપ્રદ પાણી ઉપલબ્ધ થયું છે। આ પહેલ ગામના લોકોના જીવનમાં પરિવર્તન લાવી છે। ગામના લોકો દ્વારા વરસાદી પાણીના સંરક્ષણ માટે ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। આ પહેલથી ગામમાં પાણીની અછત દૂર થાય છે અને લોકો માટે આરોગ્યપ્રદ પાણી ઉપલબ્ધ થયું છે। આ પહેલ ગામના લોકોના જીવનમાં પરિવર્તન લાવી છે। સુખપર ગામમાં આ પહેલથી પર્યાવરણને પણ ફાયદો થયો છે। પાણીના સંરક્ષણથી જમીનના પાણીના સ્તરને મજબૂત બનાવવામાં મદદ મળી છે। આ પહેલ અન્ય ગામો માટે પ્રેરણારૂપ છે, જે પાણીના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે। પાણીનો સ્ટોક હોય, વરસાદ મકાન બનાવે એનાથી પહેલાં તો પાણીનો સ્ટોક બનાવી, એટલે અમારા ગામમાં એવી કે ઉનાળો ખપે, ઉનાળો આવે તો પાણીની કોઈ તંગી રહેતી જ નથી। અને અમારા ગામની સમાજ છે, મંદિર છે, બધામાં સિસ્ટમ જ છે કે પાણી અંડરગ્રાઉન્ડ ટાંકા તો પહેલાં બનાવીને પછી એનું મકાનનું માળખું ઊભું કરી। કઈ રીતે વરસાદી પાણીનો સંગ્રહ થાય? અગાસી ઉપરથી જે વરસાદનું પાણી થાય, પહેલી અગાસી પહેલો વરસાદ થાય અમે અગાસી સાફ કરી નાખી, બીજો વરસાદ આવે એટલે સીધું એવો પાઇપ સિસ્ટમે સીધું ટાંકામાં પાણી ચાલુ જાય વરસાદ। શું ફાયદો થાય આ પ્રકારની વ્યવસ્થાથી? તો જો પીવાની આરોગ્ય માટે અને શુદ્ધ પાણી મળે પીવા માટે અને રસોઈ કરવા માટે। અને સરકાર છે, સરકાર પાણીનું બધા નર્મદાનું પાણી આપે તો કેટલું આપે, તો ઘરોઘર અને બીજે આખા કચ્છમાં જો આ સિસ્ટમ થાય તો સરકારને ઘણો ફાયદો થાય અને પાણીની વ્યવસ્થા જે તંગી છે એ તંગી આપણે મટી જાય। આ ગામમાં શું ઘરોઘર આવી વ્યવસ્થા છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે? અમારા 24 ગામમાં તો છે જ, સુખપરમાં તો એક ઘર એવું નથી કે અંડરગ્રાઉન્ડ વરસાદના પાણીના અંડરગ્રાઉન્ડના સ્ટોકમાં ટાંકો નહીં હોય, એવું સુખપરમાં એક ઘર પણ નથી। વિશ્વ જળ દિવસ તે સૌને શુભકામનાઓ। ખાસ કરીને આજે જળની વાત કરી તો જળ બચાવ અભિયાન કેવી રીતે ચાલી શકે। દરેક સંસ્થાઓ ખૂબ સરકાર મહેનત કરે છે, પણ સ્વયંશિસ્ત આપણે જોવું પડશે તો આપણે સુખપર ગામની અંદર વરસાદી ટાંકાઓનો પણ એક સંગ્રહ કરવામાં આવે છે। પાણીનું પંચાયત અને વરસાદી સંગ્રહ આ બંને વ્યવસ્થા કરવામાં આવે છે। એનો કેવી રીતે થાય તો છત ઉપરથી પાઇપલાઇન ઉતારે છે, એ પાઇપલાઇન સીધી ટાંકામાં જાય છે અને 12 મહિના સુધી આ પાણીનો વરસાદી પાલર પાણી કુદરતે જે મેળવેલું પાણી છે ઉપરથી એ પાણીનો સંગ્રહ થાય છે અને 12 મહિના સુધી પીવાનું પાણી અને આ રસોઈમાં અથવા પૂજામાં આ પાણીનો ઉપયોગ થાય છે। જ્યારે પંચાયતનું પાણી છે એ પંચાયતના પાણીથી નાવા ધોવામાં ઉપયોગ થાય છે। આ ખૂબ ઇઝી આખું વોટર મેનેજમેન્ટ છે, કોઈ પણ એટલો વધારાનો ખર્ચો નથી આવતો। જ્યારે પણ આપણે શરૂઆત કરીએ મકાનની ત્યારે એક મોટો ટાંકો બનાવી એની અંદર 2 ભાગ કરીએ, એક પંચાયતનો અને વરસાદી પાણીનો, તો આ એક ખૂબ ઓછા ખર્ચડે 12 મહિના સુધી આ વરસાદનો પાણીનો સંગ્રહ રહે છે અને ખૂબ કરવા જેવી ખરેખર તો ઇમ્પ્લિમેન્ટ વાતો કરવા કરતાં ઇમ્પ્લિમેન્ટ થાય છે અને સુખાકારીનો પણ વધારો થાય છે। ગ્રામ્ય સુખી જીવન જોવું તો આ ગામની અંદર જોવા મળે છે।